ગાઈસ અત્યારે થોડું પડે છે જો ગાઈસ આપણા સિક્યોરિટી કાકા આપણા બોટાદના જ છે, આપણા ગામમાં જ રહેલા છે ને આપણા ગામમાં જ છે ને નોકરી કરે છે. શું કાકા? સો ગાઈસ સ્વર્ગની સીડી ચડી જવી મેટ્રોમાં જવા માટે. અમારો એક દ્વારકામાં બપોરિયો હતો એ યાદ આવે છે અમને બ્લોગમાં. બેન પડી જાય છે મને ઉભા થઈ જાઓ. અત્યારે કાંઈ કહેવાય એમ નથી, ફૂલ મોડું થઈ ગયું છે. પેલા રેલવે સ્ટેશન પહોંચી જાવી ને પછી વાત 7:30 થઈ ગયા છે. બીજું કયું કાંઈ નહીં. ચાલો ત્યાં તમને પહોંચીને વાત બધી કરું, બીજી કાંઈ નહીં. રિક્ષા ગોતી છે અત્યારે હવે. સો ગાઈસ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે એવી, પણ હવે ટ્રેન હોય તો સારું છે ભાઈ અમારા, નહીંતર કાંઈક હવે નવીન થવાનું છે કાંઈક. ચાલો ટિકિટ બારીએ પૂછીને તમને કહું. બહુ મોડું થઈ ગયું, 7:40 થઈ ગઈ છે. 7:30ની ટ્રેન છે. આમ તો લેટ હોય છે પણ હાઈક છે, બધા પેસેન્જર ઊભા છે પ્લેટફોર્મ ઉપર. જય માતાજી. ના પ્લેટફોર્મ પર પેસેન્જર ઊભા છે એટલે વાંધો નહીં આવે. ચાલો હું ટિકિટ લઈ લઉં પછી તમને હવે ડાયરેક્ટ મળું. બસ ફાઇનલી ટિકિટ લઈ લીધી છે હવે, અને અમે જ આવી છીએ અમદાવાદ ખરીદી કરવા. બે ભાઈઓ 2000 રૂપિયા હો આપણે ખાલી. ને ભાઈ કમારા હારા તો 7:40 થઈ ગઈ છે, કોઈ તો ટ્રેન નથી આવી, લેટ છે. નકર તો ગજબ. હું પણ કામેથી સવારમાં નાઇટ બતાવી અને આવ્યો છું. ના ભાઈ તો નથી નાઇટમાં જતો. હવે બધા જો પેસેન્જરો બધા જાય છે. 7 વાગ્યા વાળી ટ્રેનમાં જવાનું છે. ચાલો તારે હવે ટ્રેનમાં બેસીને તમને મળો. ટ્રેન આવી ગઈ છે અત્યારે, હવે 8 વાગે આવ્યા અને ટ્રેન આવી અત્યારે. શું રોહિત? બસ રોહિતભાઈ ઘરે વાતું થતી નથી. જય હિન્દ. ધંધુકા પહોંચી ગયા છે. ભૂખ લાગી પણ ભજીયાવાળા આવતા નથી. ગાડી હાલતી થઈ ગઈ છે. સવારના પોરની વાત કરેલી. ચાલો તારે ડાયરેક્ટ આપણે ધોળકાના ભજીયા ખાઈશું. હે રોહિતભાઈ? સમોસા, 2 સમોસા ને ભજીયા લીધા છે. ભૂખ લાગી જાય બાકાથી બોલાઈ નાખી. પાણી છે ને હાલશે પણ ભૂખ લાગી જાય એટલે ચાલો નાસ્તો કરી લઈએ હવે. તો ગાઈસ અમદાવાદમાં પહોંચી ગયા થઈ. મેટ્રોમાં જવાનું. ચાલો તમને મેટ્રોમાં મળું. સો ગાઈસ સ્વર્ગની સીડી ચડી જવી મેટ્રોમાં જવા માટે. અમારો એક દ્વારકામાં બપોરિયો હતો એ યાદ આવે છે અમને બ્લોગમાં. બેન પડી જાય છે મને ઉભા થઈ જાઓ. મને પાડા કેમ ના કરતા? હમણાં દાદી મને પાડી ધર. દાદી મને પાડી ધર. પાણી વેરી નાખ્યું ડીપમાં. હું પડી ગયા બાપ મૂંઝાઈ ગયો તો. દાદી હું ગયો બાપ હજી ગયો તો બીજો શું મને પાડા ત્યારે ભાગી જાય ખબર. અમદાવાદની શરૂઆત હવે બીજી કાંઈક સ્વર્ગની સીડી. હા આવ્યું ઈ તો કાંઈક થાય છે. અમદાવાદમાં ગયા તો કાંઈક નવું સીધું કરવા મળ્યા છે. બધા ના પાડે. હમણાં દાદી મને પાડી દે. ચાલો અત્યારે મેટ્રોમાં તમને મળો. મેટ્રોની ટિકિટ લઈ લીધી છે. આપણા રોહિતભાઈ લાઈનમાં ઊભા થાય રીતના કાંઈક ચેકિંગ થઈ રહ્યું છે અને આપણે પણ ચાલો
દાદીમાં જોડે થોડુંક ગજબ થઈ ગયું. ચાલો આપણે પણ એન્ટ્રી કરી લઈએ, આપણું પણ ચેકિંગ કરાવી દઈએ. અને ચેકિંગ કર્યા બાદ આવી રીતના કાંઈક ટિકિટ સ્કેન કરવાની. આ સ્કેનર છે જો મેટ્રોમાં. સ્કેન કર્યા બાદ પછી અંદર એન્ટ્રી કરવાની ઉપર મેટ્રો. ચાલો હું તમને દેખાડું સ્કેન કેમ થાય. સ્કેન કરવાનું. સ્કેન થઈ જાય એટલે આવીને નીકળી જવાનું અને પછી પાછું ઉપર ચડવાનું. ત્યારે આપણાને ઉપર મેટ્રો મળે અને મેટ્રોમાં જોવાનું કે સ્ટેશન કયા સ્ટેશન જવું છે ને બધું આપણે મેનેજમેન્ટ કરવાનું. ચાલો તારા સ્વર્ગની સીડી ચડી જાય. સાપુર પહોંચી ગયા છે. આ મેટ્રોનું કાંઈક સ્ટેશન છે આવું અને 2 ટ્રેન ચેન્જ કરી અમે. કઈ જગ્યાથી ચેન્જ કરી? ઓલ્ડ હાઈકોર્ટ હાઈકોર્ટ ઓલ્ડ હાઈકોર્ટમાંથી ચેન્જ કરી ટ્રેન અને ડાયરેક્ટ સાપુર આવ્યા. ગાંધીગ્રામથી કોટાથી ડાયરેક્ટ સાપુર. ઓલ્ડ હાઈકોર્ટ નહીં, ઓલ્ડ હાઈકોર્ટ જે હોય એવા આવ્યા. બરાબર. હવે ડાયરેક્ટ કાકાના ઘરે જઈએ ને આવું કાંઈક સ્ટેશન છે જોઈ લો સાપુરનું. આ થઈને હું તો ઘણી ફેર આવી ગયેલો સાત તમને કહું છું. પણ નીકળતી વખતે પછી ટિકિટ યાદ રાખવાની અને નીકળવાનું હોય એટલે ટિકિટ સ્કેન કરવાની. આવી રીતના કાંઈક આ રીતના ખુલી જાય બાયણું અને પછી આપણે નીકળી જવાનું. ગુડ નાઇટ. ચાલો તારો તમને કાકાના ઘરે મળું. કાકાના નિયમને તમને મળાવું ને કચરા પેટીમાં નાખો જરૂરી છે. ખાલી ખોટો ડન ભરવો એની કરતાં. અને આ સ્વર્ગની સીડી આ બધાથી મોટી છે જોઈ લો કેવડી મોટી લાંબી છે. ચાલો તારે હવે તમને સ્વર્ગની સીડીમાં મળે. બાય બાય. સો ગાઈસ તમારા ભાઈને વાળો તો મોકલી દેવી કારણ કે અત્યારે જોઈ લો વાળો પછી સો નહીં મળે. આપણા જયેશભાઈ આપણીથી નાના અને કાકાના કહી છે પેલા બાલબર કપાઈ આવો. નાસ્તો પાણી કર્યો બધું કર્યું. પેલા બાલબર કપાઈ આવીને હું જોયો તો બહાર જાય છે. ભાઈને હવે તું બહાર કપાવ્યો દાદા. ચાલો દાદા આપણે હું જયેશ અને આટો મારતા આવીએ. હવે થોડોક ચા પાણી પીતા પણ બીજા ચા પાણી પીતા મતલબ બીજા એટલે બીજું કાંઈ નહીં. આટો મારતા બસ બીજું કાંઈ નહીં. હા સાપુર ગા જયેશભાઈ અહીં બેઠા છે. આપણો કાંઈક લુક આવો છે અને આપણા ભાઈનો લુક હવે ચેન્જ થાય છે. ગુડ મોર્નિંગ ગાઈસ. આપણે આસિફભાઈ પાસે આજે બાલ કપાવી છે અમદાવાદમાં. જોઈએ તારે કેવા બાલ કાપે છે આસિફભાઈ. આપણા રોહિતભાઈને ટનાટન કરી નાખ્યા છે. આ ભાઈ બીજા બેઠા એમને ખાલી દાઢી કરવાની છે. પણ આપણા રોહિતભાઈનો તમને લુક હમણાં દેખાડું. નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી હવે મારો લુક કેવો લાગશે જોઈએ. આસિફભાઈ પાસે કપાઈ નાખીએ. હા છે આપણા આસિફભાઈ. જયેશભાઈ તમારે ક્યારે કપાવવાના છે? જયેશભાઈ કપાવવાના છે 23 તારીખે બાલ. આપણે જતા રહીએ ને પછી એમનો લુક આપણને 24 તારીખે જોવા મળશે. ભાઈના લગ્ન છે એટલા બધું થઈ રહ્યું છે બાકી કાંઈ નહીં. કપાવી છે આપણે બોટાદમાં કપાવી છે એમ તો પણ આ ફેર અમદાવાદ ટ્રાય કરીએ કેવા કાપે જોઈએ. ભાઈને એક વિડીયો દેખાડ્યો છે એવા કાપવાના છે. એવા જ કાપી દેશે જોઈ લે ભાઈ. ચાલો બાર કપાઈ નાખ્યું આપણે એટલે. સો ગાઈસ ટાઈમ આપણી પાસે છે નહીં. બહુ મોડું કરી નાખ્યું બાલ કપાવવામાં નાવા ધોવામાં અને ડાયરેક્ટ અત્યારે હવે બધા કપડાં બપડા લેવા જાય છે. અને મારો લુક અને આપણા રોહિતભાઈનો લુક કેવો લાગે છે? આપણા જયેશભાઈ પણ તૈયાર થઈ ગયા છે. કેવો લુક લાગે છે કોમેન્ટ કરજો. પણ મારા બાલ થોડાક નાના કાપી નાખ્યા મને ખબર છે પણ કોઈ વાંધો નહીં. ચાલો આપણે કપડાં લેવા જઈએ મેટ્રોમાં બેસીને. કઈ જગ્યાએ જવાનું જયેશ? ઘી કાંટા જવાનું છે આપણે. ચાલો અહીંયા જઈને જોઈએ. ભાઈના લુક જોઈ લ્યો. ચાલો તાર આપણે તમને ઘી કાંટા પડ્યા. નિલેશભાઈ ટિકિટ લેવા ઊભા છે. નિલેશભાઈ ટિકિટ લઈ લે એટલી જ વાર છે પછી બૂમ પડાવવાની છે. બૂમ અમદાવાદની ભાષા. ટિકિટ લઈ લીધી છે. હવે જઈએ છીએ આપણે ઘી કાંઠા. આપણું વિઝા પાસપોર્ટને ખીચામાં નાખી દઈએ પેલા આપણે. ચાલો હવે આપણે ઘી કાંટા મળ્યા. ત્યાં મેટ્રોમાં તમને મેટ્રો દેખાડું.
કેટલી મિનિટની વાર છે ભાઈ મેટ્રો આવવામાં? 3 મિનિટની વાર છે મેટ્રો આવવામાં. એટલે આમાં દેખાડે મેટ્રો ક્યારે આવવાની છે ક્યારે નથી આવવાની. Attention please. The train with destination Vastral Gam Vastral. carrying 3 coaches. સો ગાઈસ અત્યારે પહોંચી ગયા છે ઘી કાંટા થોડા વડા પીન ગામમાં જઈએ. ચાલો તમને ગામમાં દેખાડું. હનીસિંહ ગાઈસ ભાઈને અહીંયાથી કપડાં લઈ લીધા છે મસ્ત રીતના. એકથી એક શર્ટ યુએસ ફોલો બધા શર્ટ તમને અહીંયા મળી જવાના છે. દુકાનનું તમને એડ્રેસ નાખી દઈશ. અમને તો ફૂલ મજા આવી ગઈ પણ તમે પણ અહીંયા પધારજો. લાલ દરવાજા મિસ્ટર ડાયરિંગ દુકાનનું નામ છે. પધારજો એક કરું મજા આવશે તમને. ના ભાઈ અમને ભાવે ફૂલ વ્યાજબી કરી દીધો છે. ના કપડાં તો આપણે પહેરવી ત્યારે જ તમને દેખાડવાના છે કેવા લીધા છે ને કેવા બધું કર્યું છે. ને હવે ફૂલ ઇમરજન્સી છે એટલે ભાગી જવાની વાત છે. ડાયરેક્ટ 4 વાગી ગયા છે. બસ આવી જાઓ. હારો લો તમને ડાયરેક્ટ રેલવે સ્ટેશન મળે. મેટ્રો છે મેટ્રોમાંથી ઘણી રામ છે તમને ડાયરેક્ટ રેલવે સ્ટેશન મળો. બાય બાય. સો ગાઈસ ટ્રેનમાં ચૂકાઈ જાય સારું છે. મેટ્રોમાં આવતા રહ્યા છે પણ 4 વાગી ગયા છે અને કપડાની ખરીદીમાં બહુ ટાઈમ બગડી ગયો છે. જોઈએ છે હવે અહીંયા પહોંચીને કેમનું રહી છે. ફટાફટ ભાગે રોહિત ફટાફટ ભાઈ. Train with destination Thalkejla સો ગાઈસ carrying 3 coaches. ફૂલ ટાઈમ ટુ ટાઈમ હાલવાની વાત છે. Phone number. પહોંચ્યું તો ઠીક છે નકર કાંઈક કરશું. રોહિતભાઈ બહુ મૂડ ખરાબ છે ભાઈ. ના આપણા સિક્યોરિટી કાકા આપણા બોટાદના જ છે. આપણા ગામના જ રહેલા છે ને આપણા ગામમાં જ છે ને એ નોકરી કરે છે. શું કાકા? કાકા આપણે મળી ગયા છે. કાકા કહે છે થાય તો ઠીક છે નકર કાંઈક કરજો તમે. ભાઈબંધને મોકલી દઈશું નાઇટ વાક અમે બીજું શું એવું કાંઈક કરશું. ચાલો તારે ભેગા બનાવી રહેજો શું થાય છે નવું કાંઈક. કપડાં તો લઈ લીધા છે. જય ગુડ નાઇટ. ગાઈસ અત્યારે થોડું પડે છે જો ગાઈસ કર ફટાફટ. તું તો કઈ મારે થોડું થાને મારા બાપ થઈ ગયું રોયડા હું આવ્યો. થોડું પડે સરસ ગાઈસ. તાર દોડવાનો ટાઈમ આવી ગયો છે અત્યારે અમદાવાદની બજારમાં. હાથી ગયા છે. હવે નહીં મેળાવે. ટાઈમ થઈ જાય તો ઠીક છે નકર ગાડી ચૂકી જાય એમ સહી. ગાય પણ હવે થાકી ગયો યાર. થાકી ગયા ભાઈ. છેલ્લી 15 મિનિટ છે. શાહપુરથી હજી ગાંધીગ્રામ જવાનું છે ગાઈસ. હજી 10 થી 15 મિનિટ આમ ના પકડે સારું છે. ચાલો તમને કાંઈક નવીન બતાવું. ગાઈસ 4:30 થઈ ગયા અને અમે ટ્રેન ચૂકી ગયા અને ઘણા ઝટકા મળ્યા છે અત્યારે તો. સ્ટાફની ચિંતા છે લગ્નમાં બધું યાર. હું રોહિતભાઈ અત્યારે દેકારો કરી રહ્યા છે કે ટાઈમ બગડ્યો બાલ બગડ્યા. જો તમે બાલ કેવા નાના કાઢ્યા છે. ટાઈમે બગડ્યો એટલો બાલે બગડ્યા એટલા. ખર્ચો કર્યો. ખર્ચો તો 1 નંબર કર્યો પણ ગોટાળાવાળું થઈ ગયું છે. 27 તારીખે પાછું કાંઈક નવીન થવાનું છે. 24, 25, 26 લગ્ન છે. અત્યારે ટ્રેન ચૂકી ગયા. ઘણું મેનેજમેન્ટ કરવાનું છે. કોઈ વાંધો નહીં કાંઈક નવીન કરશું ને તમે હારે રહેતા રહીજો. કાંઈક તમને બતાવતો રહીશ મારી જીવનમાં શું થાય છે. આટલું દુઃખ કરવા ખાવા છતાં તોય તો તમને એમ થતું લાઈક કરો તો લાઈક કરી નાખજો. બીજું કાંઈ નથી. તમે ફોલો કરતા જાઓ. હવે તમને ક્યારે નીકળવું છે ને એ બધું ટ્રેન જોઈને કહું તમને કે નીકળવાનું છે ને શું કરવાનું છે. 4:30 થયા છે. થોડુંક કરી દઈએ પછી કંઈક વિચારીએ શું કરવાનું છે. જય હિન્દ દોસ્તો. દાદા બધા વાંદરાને ખાવા બોલાવી રહ્યા છે.
આપણા કાકા જોઈજો કાકાના હાથમાંથી લઈ છે હમણાં વાંદરા બિસ્કિટ હા ભાઈ એ બધા વાંદરા અહીંયા ખાવા આવી રહ્યા છે હમણાં હવે નીકળવાનું છે 6:30 ને 6:30 સમોસા કચોરી નાસ્તો રોહિતભાઈ ઓર્ડર આપે છે નાસ્તો બાસ્તો કરી કેવા ટેસ્ટ છે હું તમને કહું આવો કાંઈક હાલત છે હવે મકાઈ ખાવાનું મન થયું છે હલો સ્પેશિયલી મકાઈ બનાવડાવી છે મકાઈ ખાવી હું રોહિતભાઈ અને કચોરી સામે ખાઈ દીધી આપણે બેકરીવાળા ભાઈને ઊભા રાખ્યા ને મકાઈ ખાઈ રોહિતભાઈ પાણી લે છે ગરમ ગરમ સમોસા ઉપાડ્યા મકાઈ બની રહી છે અત્યારે ગાઈસ તમે વિચારતા હશો નિલેશભાઈ કેમ રોકાઈ ગયા પણ અમને અમારા કાકાએ જવા જ ન દીધા અમને મોટાથી કહે છે ભાઈ રોકાઈ જવા આટલું મોડું થઈ ગયું છે ને પછી હવે તમને ખાઈ પીને મોજ કરી અને શાંતિથી સવારમાં તમે વહેલા તમને હું મોકલી દઈશ બોટાદ જયેશભાઈ હા સવારમાં મોકલવાનું વહેલી ગાડીમાં સવારમાં વહેલું 6 વાગે જાગવાનું તો થાકી ગયો છો બહુ થોડી કરી લીધી છે લેટ થઈ ગયા બધું કર્યું મોજ કરી લીધી છે ભૂઈ જવાની વાત છે વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર ડાયરેક્ટ તમને સવારમાં મળું ગુડ નાઇટ